हाय फ्रेंड्स, तो आज આપણે આવી ગયા છીએ ધોરણ 10ના મોસ્ટ આઈએમપી સૂત્રો લઈને કે જે દરેક વિદ્યાર્થીની આવનારી પ્રથમ પરીક્ષામાં તમને ઉપયોગી બનશે। 1 માર્કની ખાલી જગ્યા છે, 1 માર્કનો પ્રશ્ન છે, 1 માર્કનો વિકલ્પ છે, અથવા તો દાખલામાં તો તમને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી સૂત્રો તમને લાગુ પડવાના જ છે। તો ધ્યાનથી એકવાર સમજી લેજો, બરાબર છે। તો સૌપ્રથમ આપણે પહેલા પાઠ છે જે સંખ્યા પદ્ધતિ, બરાબર છે, એની આપણે વાત કરીશું, જેમાં આવે છે અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ। તો તમને એ નથી ખબર કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ શું છે, તમે ઘણીવાર પ્રોબ્લેમમાં મુકાઈ જાઓ છો, બરાબર છે। આમ તો જોવા જઈએ તો એકી અને બેકી સંખ્યા જ કહેવાય, બરાબર છે। અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જે એક સિવાય, બરાબર, એકને મૂકી દો, એક નથી ગણવાનો, એક સિવાય જે પોતાના જ ઘડિયામાં આવે, બરાબર, જે પોતાના ઘડિયામાં જ આવે એ બધી સંખ્યાઓ શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યાઓ। જો 2 લઈ લો, 2 પોતાના જ ઘડિયામાં આવશે, 2 એકા 2, પછી પાછળ 3ના કે 5ના કે 7ના કે 11ના એકેમાં ઘડિયામાં 2નો ઉપયોગ થશે નહીં। એટલે કે આ 2, 3, 5, 7, 11, 13, 17, 19 અને 23 આ બધી જ સંખ્યાઓ પોતાના જ ઘડિયામાં આવે છે, બરાબર। એના સિવાય એ ક્યાંય ઉપયોગ આવતી નથી, બરાબર છે। એ બધી સંખ્યા કહેવાશે અવિભાજ્ય સંખ્યાઓ, બરાબર છે। હવે જે અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી છે એના સિવાયની જે બાકી વધેલી છે સંખ્યાઓ, એ બધી વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે। 4, 6, 8, 9, 10, બરાબર છે। અહીંયા જે નથી લખી એ બાકી રહી, એ બધી સંખ્યા અહીંયા આવી જશે, બરાબર છે। પડી ગઈ ખબર તમને? ચાલો હવે પ્રકરણ 2 બહુપદીઓ। આ છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ। px બરાબર x² પ્લસ bx પ્લસ c, બરાબર છે। હવે છે શૂન્યોનો સરવાળો બરાબર -bના છેદમાં a। -b શું છે? તો xનો સહગુણક છે, અને જે a છે એ શું છે? x² નો સહગુણક, બરાબર છે। એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર, આ સરવાળો હતો, આ ગુણાકાર છે। જો સરવાળો અને ગુણાકાર બંનેનો ઉપયોગ બહુપદીના દાખલામાં થાય છે, એટલે કે ભૂલ ન થાય એ રીતે યાદ કરજો અને એ રીતે જ લખવાના છે, બરાબર છે। cના છેદમાં a, c છે આપણી જોડે અચળ પદ છે, અને એ જે છે x² નો સહગુણક છે। હવે જે રીતે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખ્યું એ જ રીતે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે, બરાબર છે। એની જેમ જ px બરાબર x³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d। હવે જો આ જે હતું એ દ્વિઘાત બહુપદી હતું, દ્વિ એટલે કે 2, બરાબર, x² એટલે કે અહીં 2 ઘાત લાગતી હતી, આ ત્રિઘાત છે એટલે કે 3 એટલે કે ઘન, xનો ઘન, બરાબર છે। એવી જ રીતે bx² પ્લસ cx પ્લસ d, અહીંયા આગળ c એ પૂરું થઈ જતું હતું, અહીંયા આગળ d એક ઉમેરાયો છે, યાદ રાખજો, બરાબર। છેલ્લું જે પદ હોય છે એ અચળ પદ હોય છે, એકલું, બરાબર છે। હવે એ જ રીતે શૂન્યોનો સરવાળો -bના છેદમાં a, x² નો સહગુણક, x³ નો સહગુણક। હવે 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો, 2 શૂન્ય એટલે કે 2 શૂન્ય, બરાબર છે। cના છેદમાં a, c છે એ xનો સહગુણક છે, અને એ જે છે એ x³ નો સહગુણક છે। શૂન્યોનો ગુણાકાર બરાબર -dના છેદમાં a, બરાબર છે। અહીંયા આગળ શું હતું? -bના છેદમાં a, અહીંયા આગળ શું છે? -dના છેદમાં a। ભૂલ ના થાય, બહુ જ ધ્યાનથી જોજો, બરાબર છે। -d છે અચળ પદ છે, એ છે x³ નો સહગુણક છે। એકવાર તમે જોઈ લો આખું આ, અને જેને તમારે સ્ક્રીનશોટ પાડવો એ પણ પાડી લેજો, જેથી તમને પરીક્ષામાં ઉપયોગી બને। ચલો હવે આપણે આવી ગયા છીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણીમાં સૌથી પહેલાં મોસ્ટ આઈએમપી સૂત્ર છે તફાવત d એટલે કે ડિફરન્સ, બરાબર છે। તફાવતનું સૂત્ર છે d બરાબર a2 માઇનસ a1। આ સૂત્ર તો તમને આવડવું જ જોઈએ, બરાબર છે। ચલો હવે છે પદ શોધવાનું સૂત્ર, n બરાબર a પ્લસ n માઇનસ 1d। પદ શોધવાનું એટલે કે તમને ખબર પડે ને, છેલ્લું પદ આપેલું હોય, 39મું પદ શોધો ત્યારે an નો ઉપયોગ થશે। છેલ્લું પદ જે આપેલું હોય 205 પદ શોધો, 110, 132, ત્યારે તમારે an નું સૂત્ર લાગુ
પડશે. ચલો સમજાવી દઉં. એ છે આપણી જોડે પ્રથમ પદ, આ ડી એટલે કે ડિફરન્સ, તફાવત. આ એરિયો આપણે હમણાં ઉપર સમજાવ્યું ને તમને. એન છે જે પદ શોધવાનું હોય તે, આ એન, બરાબર છે. જે પદ આપેલું હોય શોધવાનું છે તમને, ત્યારે આ એનનો ઉપયોગ થાય. પછી બીજું પદ એ પ્લસ ડી, ત્રીજું પદ એ પ્લસ 2D, ચોથું પદ એ પ્લસ 3D. આ સૂત્રો તમારે જાતે બનાવવાના છે. ખ્યાલ આવી ગયો છે? જેમ કે 39મું પદ પૂછે તો તમે એનું સૂત્ર શું લખશો? એ પ્લસ, બોલો જલ્દી, 38D. એક પદ ખાલી ઓછું કરી દેવાનું છે. જેમ કે આ ચોથું છે તો અહીં 3 આવ્યા, આ ત્રીજું છે તો અહીં 2 આવ્યા, એક માઇનસ કરી દેવાના, બરાબર છે. હવે છે આ સરવાળાના સૂત્ર. સરવાળાના 2 સૂત્રો છે. SN બરાબર n/2, 2a પ્લસ n-1D, અને બીજું છે SN બરાબર n/2, a પ્લસ l, બરાબર છે. એલનો એટલે કે આ બીજા સૂત્રનો ઉપયોગ ક્યારે થશે? એલ એટલે લાસ્ટ, બરાબર છે. એલ એટલે કે લાસ્ટ પદ એટલે કે અંતિમ પદ શોધવાનું હોય. તમને કહે કે છેલ્લું 205 પદ શોધો, ત્યારે તમારે આ પદનો ઉપયોગ થશે, એટલે કે આ સૂત્રનો ઉપયોગ થશે, બરાબર. SN બરાબર n/2, બરાબર છે. આ છે પ્રકરણ 5ના તમારા સૂત્રો.